હાથ દુખતો તો સારું થઈ ગયું? તું રોજ મને રાતે બામ નથી ઘસ દેતી તો સારું થઈ જાય ને. સાચું કયો છો ને? હા, બસ આ જો ને થોડો થોડો હોજો છે તો હવે સારું થઈ જાય. પણ હું એમ કહું કે આ ઘરના હંધાઈ કામ પતી ગયા કે બાકી છે? બા હંધાય કામ પતી ગયા. એક આ છે ને લુગડા હકેલવાના છે. ઠીક. અને ઓલા જો શારદાબા કહેતા હતા કે સાય પડી છે દેગડું ભરીને લઈ જાજો. જય શ્રી કૃષ્ણ બા. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. હા, કઈ કામ હતું? મને બોલાવ્યો આમ? હા હા હો, કામ હતું મારે. હું એમ કહું છું કે આ મારી દીકરી હારે તમારું મન મળી ગયું છે એવું મેં કંઈક સાંભળ્યું છે. હા, હવે મને રતન ગમે છે તમારી, તો એને હું ગમું જ છું. પણ મને તમે ગમો છો એટલે લગ્ન તો કરાવવા જ છે. હા, તો તમે આશીર્વાદ આપી દો એટલે લગ્ન થઈ જાય. મારા બાપુ કઈ ના નહીં પાડે. લ્યો જો તો કેવા હરખ ગેલા થઈ ગયા. મેં કીધું કે ગમો છો એમાં તો જો બેવ જણા લે આ શરમાવા માંડી છે. પણ મહેન્દ્ર એક વાત કહું, કેટલાય દીથી મારા મનમાં હતી. આણે મને કીધું હતું ને કે તમારા બેવના મન મળી ગયા છે. હા બા, વાત તો તમે કહો, તમારી વાત તો આશીર્વાદ જેવી જ હોય. તમારે બેફિકર કહી જો નહીં, મનમાં શું રાખવાનું હોય એમાં. પછી છે ને મેં તપાસ કરાવી તમારી તો મને ખબર પડી. આ જો ને હમણાંથી માંદી રહું છું, ઉધર કેડો નથી મૂકતી. તે મને છે ને ગામમાંથી એવી ખબર પડી કે તમે તો સાવકારના દીકરા છો, એને ઘરે તો જાઓ જલાલી છે. એ તો સારું જ છે ને, રાહો જલાલી તમારી છોકરી રાજ કરશે, મારી ઘરે આવશે ને તો મારી બા છે ને નવા ભલે રહ્યા પણ બહુ સારા છે બિચારા. આને બહુ હાસવ છે, કામે નહીં કરવા દે. પણ મહેન્દ્ર એક વાત કહું, જો અમે રહ્યા ગરીબ માળું, અમારા ઘરે છે ને કઈ એટલું છે ને. આ જો તમે જોવો છો ને તમારા જેવું સુખ અમારા ઘરે નથી. પણ પૈસાદાર ને ગરીબ ને એવું ક્યાં અમારા મનમાં એવું છે નહીં. ભલે અમે સાહુકાર રહ્યા પણ અમારે તો બાપુ એમ જ કીધું કે તને તું તારે જે છોડી ગમે ને એની હારે આપણે તારે લગ્ન કરાવશું. હા, પણ મને એ ખબર છે કે ગરીબ અને પૈસાદાર વચ્ચે છે ને ક્યારેય સંબંધ ન બંધાય. એવું છે ને બા, તમે જૂની રૂઢીની વાતો કરો છો. એવું અટાણે કાંઈ નથી. અટાણે છે ને મા બાપ શું વિચારે કે છોકરાનું સુખ શાંતિથી જીવન કેવી રીતે જાય. આ તો મન મળી ગયા ને એટલે મારા બાપુ ને બા બે હારા છે એટલે ના જ નહીં પાડે. એ તો તમે બે પ્રેમીઓ છો ને એટલે તમને એવું જ લાગે કે ગરીબ ને પૈસાદારમાં કાંઈ ન હોય. પણ જ્યારે ગરીબની દીકરી પૈસાદારના ઘરમાં આવે ને પછી બિચારીની કહો એવી થઈ જાય. ના બા, એવું કાંઈ ના હોય. હવે અત્યારનો સમય અલગ છે. હારું તો જો મને તમે ગમો છો, અમારી દીકરીને તમે ગમો છો, બેવના મન મળી ગયા છે તો પછી મેં વિચાર્યું સારું તમે બેવ સુખી થાવ તો હુંય સુખી. તો હું એમ કહું છું કે તમારા બેવના લગ્ન તો હું કરાવી દઉં મારા તરફથી. તો જો ધીરે બોલો બા, તમે માંદા છો, કંઈક વૈદ પાંચ દવા લઈ લીધી હોત તો સારું જ છે. તો મારા તરફથી તો દીકરીની હાથ છે પણ એક શરત છે નાની અમથી પણ શરત છે. શરત? હા. કેવી શરતની વાત કરો છો તમે? જો આ તમારા બાપુને આટલી મોટી હવેલી છે ને. હા, હવેલી તો છે જ તે ને. હવેલી છે ને. હા. બસ જો તમારા બાપુ ઈ હવેલી તમારા નામે કરાવી દે ને તો આપણે બેવનો હથેવાળો કરી દેવો. બા, આ તમે કેવી વાત કરો છો? હા, મારી બા ને બાપુ છે ને આ વસ્તુ છે ને કોઈ દી મારા નામે નહીં કરી દે. એટલે આ શરત છે ને તમારી ખોટી છે હાવ. અને આમ પણ લગ્ન પછી ગમે ત્યારે હવેલી મારા નામે જ થવાની હોય ને. આ તમે અત્યારે આ શરત મૂકો છો તો કેવી રીતે હાલે? તમે ભીત ભૂલો છો હો કે આ તમારા બાપનું છે એ બધું તમારું થઈ જાય એ ભૂલી જાઓ તમે. એ લગ્ન થઈ જાય ને અત્યારે તો બધાય હા પાડે એટલા માટે કે જુવાન છોકરાઓ છે ને કાંઈ આડાવડા પગલાં ન ભરી દે એટલે અત્યારે હા પાડી દે. અને પછી મારી દીકરી તમારે ત્યાં આવે એટલે ગરીબાઈની મેણા ખાવાના અને પછી જે કાંઈ હશે ને એ કાંઈ તમારા નામે નહીં કરી દે. મને ખબર છે. બા, આવી કઈ શરત ના મૂકવાની હોય. એ તું ન સમજે. આ મારી ઘરડી આંખો ને મારો અનુભવ બધું સમજાવે. સમજો આપણે લગ્ન કરાવી દેવાના પણ હો વાતની એક વાત, જો તમારા બાપુ હવેલી તમારા નામે કરે ને તો
હું એમેય નથી કહેતી કે મારી દીકરીના નામે કરો, તમારા નામે હોવી જોઈ તો લગ્ન પાકા, નહીં તો પછી ફોક. બા તમે કીધું એ પ્રમાણે છે ને હું મારા બા ને બાપુને જઈને વાત કરી દે, બરોબર? હા, વાત કરવાથી જો સમાધાન થાય આ વસ્તુનું તો ઠીક છે, નહીં તો લગ્ન ફોક. ફોક નહીં, હું રતન હારે જ લગ્ન કરે બા, જો તમને ઈ કહેતો જાઉં જીદ છું. તમારે તમારા બાપા હારે કરવાની. જો તમારા બાપાને તમારી જીદ પસંદ હશે તો તમારા નામે હવેલી કરાવશે, બાકી મારી દીકરીને અમારા જોગું મળી જાય. જાઓ, જય શ્રી કૃષ્ણ. હવે બરાબર, હવે કંઈક સાંડલામાં જાવ ને તો કંઈક છે ને મારો વટ પડે. હાલે કેટલી વાર છે તારે? પછી જ્યાં હું સાંડલો પૂરો થઈ જાય ને પછી લગ્ન ચાલુ થઈ જાય. આ કઈ બાજુ હાલ્યા બાપુ? સાંડલામાં નથી જવું? હા, તમારે સાઈડલામાં જવું હોય કા? હા, આ ગામના વહીવટ તમે બધા સંભાળવાનું પછી રાખો, મારી વાત સાંભળો પેલા. બોલ ને હું વાત કરવીશ તારે? મને મોઢું થાય તાળું મારું કર ને. બા મારું કહેવાનું એમ છે કે તમે ઓળખાણ ન હોય તો ગામમાં સાઈડલા હોય ત્યાં વયા જાઓ, ગામમાં બધાનું ધ્યાન રાખો. મને કોઈ દી પૂછ્યું કે તું કેમ હમણાં ઉદાસ ઉદાસ રહેશો એમ? અમને શું ખબર હોય તારા મનમાં હું વાત પડી? તારે કેવી જોવે ને તારા બાપાને? તારે પણ કઈ વાતની ખોટ છે જે ઉદાસ ઉદાસ રહેશો? ખોટ આવી હોય- મોટી હવેલી છે આપણી પાસે અને 100 વીઘા જમીન છે અને તું એકલો વારસદાર છો, પછી તારે ઉદાસ રહે તો એ પછી તારો વાક કહેવાય. હા, અરે ઘરમાં સુખ સાહેબી હોય બાપુ, એનો મતલબ એમ નથી કે છોકરા ઉદાસ ન હોય, બીજી તકલીફો હોય, પૂછવું જોઈએ તમારે. હા તો હાલો હું તને પૂછું છું, તને શું વાંધો છે? કઈ વાત કરવીશ? તારા બાપાને કે એટલે અમે હટ છૂટા થાય. બહુ ઉતાવળ તમારે. હવે સાંભળો, જો કહું છું, આપણા ગામમાં ઓલા રામુબા ખરા કે નહીં? રામુબા? રામુબા, હા 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 હા, ઓલા પસાભાઈ ડેલી પાસે રહી. હા. હા હા. તો એની છોકરી રતન છે ને, એ મને બહુ ગમે છે ને મારે એને લગ્ન કરવા છે. અરે તારે એની હારે લગ્ન કરવા છે ને તને ગમે છે, એનો મતલબ એમ થોડો કે ઈ હોતે ના પાડી દે. જરૂર હાથ પાડી દે. આવી મોટી હવેલી હોય 100 વીઘાનો, આ ખાતેદાર છે ને એકનો એક છોકરો જ લગભગ આ તો પાડી જ દે. હા પાડી દે, મને ખબર છે. રામુડોઈ છે ને આમાં તે છે ને હવે થોડાક નોર્મ, આમ થોડાક છે ને હબડિયા ઘરના છે. એ તમારી વાત. ઈ છોકરી તને પસંદ કરે છે? હા, એ જ કહું છું બાપુ, સાંભળો તો ખરા. અરે અમારે તો હવે તું મૂકી દે, તારા લગ્ન થઈ ગયા માની લે. હાલ. અમારે બેને છે ને, આવી ખુશ ખબર હોય ને તું ઉદાસ ઉદાસ રહે ને એટલા દિવસ તું અમારાથી વાત છુપાય, એટલે હું તો એમ કહું છું કે તને હું તારા બાપા કે મા ઉપર કઈ વિશ્વાસ નથી? એ કેવી સંસ્કારી દીકરી છે, આપણી ઘરમાં આવે ને તો આપણા ઘરને 4 સાંજ લાગી જાય. 4 સાંજ. મારે તમને કહેવું તો પડે ને, ગામમાં આપણો માભો કેટલો. આ તમે છે ને મુખી સૌવા ગામના, એટલે મારે તમને પૂછવું પડે ને બા. આજે મારી આસ છે, બસ હાલ આપણે આસ જ જાય સમજા. અને રામુડોહીને કહી દઈએ સમજા, તમારી દીકરી અને અમારો દીકરો લાવો ગોળ ને ધાણા ને કરવો મીઠું મોઢું. એવું નથી, એમ મીઠા મોઢા થઈ જતા હોય ને તો કઈ વાંધો જ નહોતો. તો હું પરબારા તમને બેને અત્યારે હગાઈમાં ન જવા દેત, સીધો ન્યા લઈ જાત. વાંધો બીજો છે. શું વાંધો? સાલ ફટાફટ તું બોલ બાપા. હવે તો વાંધો એ નથી, એવું હોત ને લગ્ન કરવાની ખાલી વાત તો તમને બેને હગાઈમાં ન જવા દેત, બેના બાવડા થોભીને ન્યા લઈ જાત. પણ વાંધો બીજો છે. આજે ફાટ ને હવે મોઢામાંથી અમારે મોઢું થાય છે. શું વાંધો છે કે હાલ? આ રામુડોહી છે ને મારા ને રતનના લગ્ન કરવા તૈયાર જ છે, પણ એની એક શરત છે. કેવી શરત? શરતમાં એણે એવું કીધું છે કે આજે તારા બાપાના નામે હવેલી છે ને, એ જો તારા નામે થઈ જાય ને તો હું કે તારા ને રતનના લગ્ન કરાવું. બસ હો, બહુ થઈ ગયું. હું સમજાશે ને અમને? શરમ ન થાવતી આવું કેતા એને? અરે ની રત્નના લગ્ન તારે કરવાય તો કરે ને, કર કાઈ નહીં. અરે પણ લગ્ન પહેલા આવી શરતું રાખવાનું કારણ શું? અને આમે તું એકનો એક વારસદાર છો હવેલીનો, તો હવેલી તારા નામે જ હોય. મારા મેળા પછી તારું છે ને બધું, એમાં અત્યારથી ક્યાં તારા નામે કરવાનું આવે છે? ઈ એમ કહે છે કે અત્યારે તારા નામે કર દે. હા ઈ તો હું પણ કહું ઈ કોઈ છું. કરે નહીં બને. આવેલી તારા નામે એમ નહીં થાય, તારા બાપાના નામે જ રહે. પણ મારે નથી કરાવવી બા, આ તો ઈ ડોહીએ કીધું છે તો હું શું કરું બોલો. અને આમે છે ને મારા ને રતનનું મન મળી ગયું છે, એટલે મારે લગ્ન તો ન્યા જ કરવા છે બા. જે હોય ઈ. બાકી આવેલી તારા નામે નહીં થાય. કહી દેજે રામુ ડોહીને કે લગ્ન કરવા હોય તો હા પાડે, નકર કાઈ નહીં. પણ આ શરત તો એની નો સમજાય એવી છે. હવે એને એટલી નહીં ખબર પડતી હોય
કે તું એનો એકનો એક દીકરો છો. આ બે ભાઈ હોય અને આના નામે કરવા કે તોય બરાબર. હાલો હવે આ એકનો એક છે એના નામે, પછી તો એના નામે જ થવાની છે ને, એ નહીં સમજ પડતી હોય. બાપુ તમારે જે કરવું એ કરો, મારે બસ રતન જ જોઈ. આમાં કેટલી વખત કીધું કે આ પતરું આખું મૂકી ગયો. હું એકલી બબડ્યા છો તું? હે, તમને કઈ કઈ થાકી કે આ પતરું તમે આગળ મૂકી આવો, આગળ મૂકી આમાં ધૂળ ભરે પણ ધૂળ ઉડે છે. એક તો અહીંયા ચૂલ્લો છે, રાંધવું હોય તો મારે રોજ દીમાં 3 વખત સાફ કરવું પડે. શ્વાસ લેવાય. બોલતી વખતે થોડોક શ્વાસે લેવાય. એક ધારું સારું જ ન થઈ જવાય બોલવામાં. આ પતરું છે ને આજ જ ભંગારવા નાખી દેવાનું છે, નથી જ રાખવું. ભંગારમાં નથી નાખવાનું, હવે ઉપર ખાડિયાનું છે, હવે ઓલા ઢાળિયામાં. હા તો એટલે જ અહીંયા મૂક્યું, ત્યાં નડે છે ધાબા ઉપર. તો પણ ખાડીઓ કરાવી નાખો ને, હવે કેટલી વાર છે, હમણાં ચોમાસું આવી જાહે. એ હજી તો ઉનાળો બેઠો છે, હજી 3 મહિનાની વાર છે, હજી શાંતિ રાખ થોડી. અત્યાર દીનું ત્યાં ખોટા મજૂરી રોકીને પૈસા બગાડવા ખોટા, જરૂર પડે ને ત્યારે હું ફિટ કરી દઈ, મારા નવીરો પડે ને ત્યારે. એ તો આજે નહીં તો કાલે કરાવવું તો પડશે જ ને. તો કરાવી લ્યો ને એટલે વસ્તુ જ નડતી મટે અને હસવાય તો જાય. આ કેટલી જગ્યા રોકીને બેઠું છે. સારું કરાવી નાખ્યો. પણ તમે ક્યાં જઈ આવ્યા ઈ મને કહો. હું તો વાડીએ જ ગયો હતો, પણ આ મહેન્દ્ર મળ્યો હતો ને તો ઘડી કહીને અરે બેઠો. હા, મહેન્દ્ર વાડી આવ્યો હતો તો ઘડી કહીને બેસી ગયો ને, એને બધી વાત કરી મને. હા, રામુબાની આપણા ગામના. હા, એની છોકરી રતન. રતનને પ્રેમ કરે મહેન્દ્રભાઈ, સગ જાહેર છે, આખા ગામમાં હંધાઈને ખબર છે. એટલે આ વાત તો મને મહેન્દ્રે કરી ત્યારે ખબર પડી, તને કીધું ને ખબર પડી ગઈ. કેટલી વખત રતનને લઈને ઘેરે પણ આવી ગયા છે. લે પણ હવે લગ્નની વાત આવી છે આની, બરાબર? તો એ રામુભાઈએ શરત મૂકી છે કે હવેલી છે ને મહેન્દ્રના નામે એના બાપા કરી દે ને તો રતનના લગ્નની હારે કરાવે. રામુભાઈ આવી શરત મૂકી. હા, હવે આવતો હવેલી તો વહેલા મોડી એની થવાની જ છે, પણ આ એને કંઈક ભાઈ નવી લાવ્યા છે કે નહીં? હે નરેશભાઈ, એને હારે છોકરો આવેલો અશોક, એટલે એને એ બીક છે કે તો અશોકને બધું આપી દે તો મને કંઈ નહીં આપે તો, એટલે રામુભાઈ આવી શરત મૂકી. રામુબા પણ મૂર્ખા કહેવાય ને. હવે એને મહેન્દ્રભાઈ જોઈએ છે કે માલ મિલકત જોઈએ છે? એ લગ્ન કોની હારે કરાવવાના છે? હવેલી હારે લગ્ન કરાય છે કે મહેન્દ્રભાઈ હારે લગ્ન કરાય છે દીકરીના? તો મને એ જ નથી ખબર પડતી. હે, અને એક સોતા એની વાત સાચી છે કે ન કરે નારાયણ, અને નવી જૂની ના છે ને, એને તફાવત રાખ્યો તો અને કઈ ભાગ નો આપ્યો તો. એ વાતે હાચી છે તારી, પણ મારી દ્રષ્ટિએ તો રામુભાઈ એક દ્રષ્ટિએ હાસાય છે ને ખોટાય છે. દીકરીનું વિચારે તો એ હાસા છે, અને આવી શરત મૂકી એ વાત એની ખોટી કહેવાય. આજ નહીં તો કાલ કદાચ હવેલી આખી નો તો ભાગ તો પડવાના જ હોય ને મિલકતમાં, બે નવી જૂની ના હોય તો શું થઈ ગયું? એ વાત છે, પણ સાચું કહું ને આમાં આપણે વચ્ચે બોલવાનું નહીં. આ તમને ખબર છે ને, કાકીને આપણે ગમે એ કહીએ છે, ખોટું જ લાગે છે, આપણે એને કોઈ હારા લાગતા જ નથી. એટલે આપણે છે ને એ લપમાં નહીં પડવાનું. એ લોકોને જેમ કરવું એમ કરે, જ્યાં લગ્ન કરવા અહીંયા કરે, મિલકત જે આપે એ આપે, હવેલી નામે કરે ના કરે, તમે વચ્ચે ના પડતા. કાકી કેટલી વખત મોઢા તોડી લઈશ ખબર છે ને તમને? હા, એ તારી વાત સાચી, પણ હવે ગમે એમ તો મહેન્દ્ર જોતો મોટા બાપાનો છોકરો ને. મને ખબર છે કે એ તમારા કાકાનો દીકરો છે, પણ તોય આપણે વચ્ચે બોલવાનું નહીં. અરે બોલવું તો પડે જ ને. આવી શરત મૂકે રામુબા, એ કાંઈ વ્યાજબી ન કહેવાય. આપણે કેવું પડે આજ નહીં તો કાલ બધું છે તો મહેન્દ્રનું જ ને. હે, એમાં શરત મૂકવાની શું જરૂર હતી એમ? એ ભગવાન, અરે એ લોકોને જેમ કરવું એમ કરે, વચ્ચે કોઈના ઘરમાં બોલવાનું નહીં. આપણે આપણા ભાણાની કરો, બીજાના ભાણાની આપણે કરવા નથી જાવ. એવું લાગે ને તો એકવાર આ રતનના બહાર વાત કરવી તો કરી આવે, હું એને સમજાઈ આવે. બાકી કાકીને હું સમજાવવા નહીં જાઉં કોઈ દી. આપણે તારે નથી જવું સમજાવવા. હવે એક કામ કરવી, આપણે 2 જણા જઈને સમજાવી આવીએ એકવાર, સમજાણું? એટલે પછી છે ને મહેન્દ્રને એમ થાય ને કે મારો ભાઈ ગયો આંટો મારવા, હે, એટલે આપણે જઈ આવશું એકવાર, એને સમજાવશું તો સમજી જાય, ઠીક છે. નકર પછી એનું એ કરે ને આપણે આપણું કરશું, બીજું કાંઈ. હા એ છે, બાકી કાકી પાસે તો હું જવાની જ નથી બાપા, ખબર છે ને? હા ભાઈ, કાકી ખબર છે, આ માખા બોલા છે, હે, આવડો મોટો જીબડો છે. હાસું કહું ને, કાકાએ ભૂલ જ કરી કાકીએ લગ્ન કરીને, કેમ કે બીજી કોઈ બાઈ નહીં મળી હોય કાકાને. પણ હવે આપણા જન્મ પહેલા બધું થઈ ગયું, એ ક્યાં ખોલીને બેઠી ત્યારે? જે કરવાનું છે કર. હાલ તો આ પતરું મને લેવડાવે એટલે અત્યારે અત્યારે બાંધી દે. એટલે તું છે ને હું નહીં લઉં, બોલાવો ગમે કોકને વાડીએથી અહીંયા. હવે એટલા હાટું આ મજૂરી દેવાય કોઈને? ખાલી તો આમ ટેકો પકડી રાખને હું બાંધી પણ દઉં. મજૂરી કે તમારા ભાઈ બંધુ ઘણા રહી છે આડો પાડોમાં, ગમે એને બોલાવી જો નહીં. અંધાઈ કામ મારે જ કરવાના. કોઈ પણ કામ છે ને હાથે કરતા શીખો. બધી વસ્તુમાં બાયડી બાયડી બાયડી. ના પણ આ 2 માણસ તો પતરું પકડાવ હું વાંધો છે તારો? એ ભાઈ નથી કરવું, જા તું જા, તારું કામ કરી જા. હા અરે નાની કોઈ દી કામ નહીં કરે. લાવો મહિલાને ફોન કરું. ક્યાં ગઈ આ? મને અહીંયા બોલાવ્યો ને હજી આવી નથી.
આમથી આવશે ક્યાંથી? આવી ગઈ. હા બોલ, શું કામ હતું? કેમ બોલાવ્યો? મારે કામ એ હતું કે આ તમે બાને વાત કરી આપણા લગ્નની? વાત કરી? તારા ઘરેથી ગયો ને તરત જ વાત કરી. બા ને બાપુજી કંઈક કોકની ગામમાં હગાઈ હતી ને ત્યાં જતા હતા, મેં જવાય ન દીધા ને ઊભા રાખ્યા અને હંધી માંડીને વાત કરી કે મને રતન ગમે છે, એની હારે જ મારે લગ્ન કરવા છે. અને હા પાડી દીધી ને? હા હોત એને પાડી દીધી અને માની ગયા. એ કે રતનબાની સોડી કે એટલે સંસ્કારી, એટલે કે કાંઈ પૂછવાનું નહીં એમ, એટલી સંસ્કારી છે. હા તરત પાડી દીધી. એટલે એમાં કાંઈ વાંધો તો નથી લગ્ન કરવામાં. પછી જ્યારે મેં ઓલી વાત કરી ને, આ તારા બાએ ન કીધું તો એ હા તો પાડી જ દીધી હશે ને. મારા બાએ જે શરત રાખી એનું કયો છો ને? હા તારા બાની શરતની જ વાત કરું છું ભાઈ. એ તો તને એવું લાગે હા પાડી દીધી છે, કારણ કે હું એકનો એક હોત ને તો આ શરત માનીએ લેત, પણ હું એક નથી. એટલે આ શરત નહીં માને? નો જ માને ને. અમારા છે ને માં છે ને એ નવા માં છે, અને એ છે ને હારે એક મારા ભાઈને હોતે લાવ્યા છે કે નહીં. એટલે મેં જ્યારે વાત કરી કે રામુબાઈ આવી શરત મૂકી છે કે આ હવેલી તમે મારા નામે કરશો ને તો જ તે રામુબા રતનના લગ્ન મારી હારે કરાવશે. આવું કીધું ને એ ભેગા જ મારા બા બગડ્યા. મારા બાપુએ જ કાંઈ ન કીધું, પણ મારા બા છે ને થોડાક ઓલા છે, એટલે મારા નામે તો એ હવેલી કરવાના જ નથી. હવે આપણા લગ્ન તો નહીં થાય ને, તો આપણે શું કરશું? જો રતન, હું તને કહું છું ને, હું તારા વગર રહી શકું એમ નથી, કારણ કે આપણે બેયના છે ને મન મળી ગયા છે, અને લગ્ન કરે ને તો તારી હારે જ કરે. પછી હવેલી મારા નામે થાય કે ન થાય એ મારે નથી જોવાનું. જુઓ, તમે આટલી બધી છે ને ચિંતા ના કરો, આનો કાંઈક તો રસ્તો નીકળશે ને. એમ કરો ને, તમારા બાને સમજાવો ને. મારા બાને મેં કીધું, પણ એના મનમાં તો એમ હોય ને કે જો અમારા બાપુ હવેલી મારા નામે કરાવશે તો નાના દીકરાના નામે શું આવશે? કાંઈ ન આવે ને. હા એટલે જ તે મારા બા નથી મારા નામે કરવા દેતા અટાણથી જ. પણ દીકરા તો હરખા જ હોય ને, બેને અડધો અડધો ભાગ હોય ને. અડધો અડધો ભાગ હોય, પણ પાછું એણે એમ કીધું છે કે બેયના લગ્ન થઈ જાય ને પછી આપણે ભાગ પાડશું, બાકી પહેલાં તો નહીં જ. તે એકના બે નથી થતા. મને નથી સમજ પડતી કે મારે શું કરવું એમ. નથી મારા બા સમજતા કે નથી તમારા બા સમજતા, તો કરશું હું. મારા મનમાં એક વિચાર છે, તું જો માનતી હોય ને તો તું મને પ્રેમ કરશો કે મારી હવેલીને? હું તો તમને જ પ્રેમ કરું છું. મેં ક્યાં શરત એકેય રાખી છે? પણ આ તારા બાએ મૂકીને મને વિચારવા ઉપર મજબૂર કરી દીધો છે. મારે શું કરવું ને એ જ હળ નથી ઉઠતી. જો હું કહું, આ મારા બાપુ મારા નામે હવેલી કરે કે ન કરે, બાકી હું છે ને સોરીના 4 ફેરા ફરીને તો રતન તારી હારે, બાકી કોઈની હારે નહીં ફરું. જો કહી દઉં છું તને. એમ કરો ને, તમે મારી બાને સમજાવો ને. મેં તો સમજાવ્યા પણ નથી માનતા. એમ તો તારી બાને તો સમજાવવા મુસીબત જ છે, કારણ કે એ જૂની રૂઢીના છે. મારી માં હમણાં આવ્યા છે, એને તો આ બધા રીતિ રિવાજ ખબર છે નવા, તોય નથી માનતા. તો હું કરું? એમ તો પાછા મારા બા ભોળા છે, પણ ભાગલાય પાડી દે એમ છે, પણ એ કે હમણાં નહીં. મને તો હંધીએ ખબર છે, પણ આ મારી બાએ શરત રાખી છે ને એટલે માનવું પડે એમ છે. બાકી મને તો ખબર જ છે કે હું તમારી ઘરે આવીશ ને તો હું દુઃખી નહીં થાઉં. મને એ વાતની સમજ નથી પડતી કે તારા બાને હવેલી મારા નામે કરાવવાની ઉતાવળ શું છે? હાલ એ મને કહે. એ તો મને નથી સમજાવતું, પણ મને એવું લાગે છે કે હું એકની એક દીકરી છું ને એની, અને મારે બાપા તો છે નહીં. મારી બાને એમ ચિંતા હોય ને કે કાલ સવારે હું વહી જઈશ ઉપર તો મારી દીકરીને ઉપાદી નહીં, એટલે આવું વિચારી કહેતા હશે કદાચ. એનો વિચારે કંઈ ખોટો તો નથી કે દીકરી ભાઈ સારા ઘરમાં જાય, 2 દીકરા છે. જો હંધુ પહેલેથી જમાઈના નામે હોય ને તો દીકરીને આ જીવન કાંઈ વ્યાધિ નહીં. બાકી મારા બાના પેટમાં કોઈ પાપ નથી, એ બધું પાછળનો વિચાર કરે છે ને એટલે તમારી હારે શરત રાખીશ. પણ તમે છે ને ચિંતા ના કરતા, આપણે કંઈક વિચારશું. હું જાઉં હવે. જા, તારે પાછું જવાબ દેવા પડશે. હું કરવું ને કાંઈ હળ હુજતી નથી.
અને બા માનવાના નથી. રામુબા, એ રામુબા, ઘરમાં નથી લાગતા કોઈ. આ કોણ આવ્યો અત્યારે? હા આવ્યા. હા હું તમે બે આવ્યા. શું કામ છે? બેહો બેહો. એ રામ, હા, જુઓ, અમે ખાસ તમને જ મળવા આવ્યા છીએ. થોડીક અગત્યની વાત કરવી છે ને એટલે. શું વાત છે કયો? આ મારા કાકા છે ને, એમનો છોકરો મહેન્દ્ર, તો એ તમારી સોડિયારે પ્રેમ કરે છે અને તમે લગ્નની હાય પાડી છે. હા, મહેન્દ્ર મને મળ્યો હતો ને તેને બધી મને વાત કરી કે તમે કંઈક શરત મૂકી છે, હા મૂકી છે. પણ હવે તમે લગ્ન કરાવવા માગો છો, શરત મૂકવાની શું જરૂર હતી? હા, અને એ શરતે પાછી કેવી કે હવેલી એના નામે કરી દે. તો કેવું જ પડે ને. અરે તમને ખબર તો છે ને કે મારા કાકાએ નવું ઘર કર્યું છે અને એ છોકરો આંગળીયાત આવ્યો છે, એટલે એ છે ને બહુ વહેરા છે. એ હવેલી આ મહેન્દ્રના નામે ન કરે, એટલે તમે આ જીદ મૂકી દો. હું જીદ નહીં મૂકું. આ એની નવી માં છે ને એટલે જ જીદ કરવી પડી છે. પણ રામુબા, તમારે તો મહેન્દ્રભાઈ યારે પરણાવા છે ને તમારી દીકરીને, તમારે હવેલી યારે ક્યાં પરણાવા છે? અને આમ જોવો, કાંઈ ન આપે તો કાંઈ નહીં, જમીન તો હોવી ગાયના નામે કઈ રીત છે મહેન્દ્રભાઈ પાસે? તો એને ધોઈ પીવી? તો ઈ જ મારી કહું. દીકરી જમીન પર રહે? વાત કરો છો? તો ઈસ કહો બા, તો હવેલીને શું કરવી તમારે? હવેલીને ક્યાં ધોઈ પીવી છે? લે, તમે કેવી વાત કરો છો? આ જો અમે રહ્યા ગરીબ માડું, અને મારી દીકરી એ સાવકારના ઘેરે જાય તો તમને શું લાગે એને હખેથી જીવવા દે હે? એવું લાગે તો આ જમીન આપી છે વાડી, ન્યા રહેવા વહી જાય ને, ન્યાય મકાન તો સારું જ છે, કઈ જેવું તેવું તો મકાન નથી જ અમારે. તમે જોયું છે? હાવ કાસું છે. અરે બા, એ મારા મોટા હહરાનું ઘર છે, અમને તો ખબર જ હોય ને. આ નરેશભાઈ છે અમારા કાકાજી હહરા થાય છે, તો અમે તો ન્યા તો રહેતા હોય, તમને એ ખબર ના હોય હંધી અમને. આ જુઓ, મારી વાત સાંભળો તમે. હા, મહેન્દ્ર છોકરો સારો છે, આ તમારી દીકરીને દુઃખી નહીં કરે. તમારી રતન છે ને એના ઘરે રાજ કરશે રાજ, એટલે તમે આ જીદ મૂકી દો. જો આ તમે જીદ પકડી રાખશો ને તો આ હક પણ ક્યારેય નહીં થાય. મારી વાત સાંભળો, વર બીજો મળી જાય, ઘર ન મળે બીજું. એટલે મારે તો છે ને એ હવેલી જો મહેન્દ્રના નામે કરે ને તો જ મારી દીકરીને વરાવી છે, નહીં તો આપણે કાંઈ જરૂર નથી. બા, ઘર બીજું મળી જાય પણ વર ના મળે. ઘર તૂટી ગયું હોય ને તો આપણે બીજું ઘર કરી શકીએ, એમાં આપણી આબરૂ ન જાય. પણ એકવાર વર તૂટ્યો ને આપણે બીજો વર કરીએ ને તો એમાં આપણી આબરૂ વહી જાય. કાંઈ ન વહી જાય. એ જમાના ગયા, જેમ તમે અમને જમાનાની વાત કરો છો ને એમ હું કહું તમને, એ જમાના ગયા. અત્યારના વરો ને છોકરીઓ ને બધી હોય કેવી. અરે રામુબા, તમે હા તમારી રતનનો તો વિચાર કરો. એ મહેન્દ્રને પ્રેમ કરે છે, હવે તમે આવી શરત મૂકો ને હક પણ નહીં થાય તો એ રતન ત્યાં કવડું પગલું ભરી લે ને તો દીકરી વગરના થઈ જાઓ. મારી વાત સાંભળો, સૌથી પહેલી વાત તો એ છે કે એ મહેન્દ્ર અને મારી દીકરી એ બેવે ભૂલ કરી છે. એ ક્યાં ઉષા મલકનો ધણી અને એક ક્યાં અમે લોકો ઝૂંપડાવાળા, અને એ બેવની આંખું મળી ત્યારે મારી દીકરીએ વિચારવું જોઈતું હતું. ત્યાં છે ને કોઈ મને હખેથી રહેવા નહીં દે. અરે રામુબા, તમે વિચાર કરો, તમારી દીકરીના ભાઈ ઘારા કહેવાય. હા, મહેન્દ્રને લગ્ન કરવાની હાથો પાડી દીધી. હા, આવડા મોટા ઘરનો દીકરો તમારી દીકરીના ઘરે પરણી લઈ જાય તો તમારી દીકરી છે ને સુખમાં જાય, સુખમાં. એટલો તમારે વિચાર કરવો જોઈએ. હા બા, હા, તમે એમ કહો છો ને, પણ મહેન્દ્રની નવી માં છે ને એટલે એ વહરમી છે. તો પછી હવે ન્યા મારી દીકરી કેમ રહે એ કયો મને? વધારે કલાક તો એને એની હારે કાઢવાના હોય. શું કે આમ તો રામુબાની વાતે સાચી જ છે ને, એને એની દીકરીની બળતરા થતી હોય ને. હવે આ કાકી કદાચ કાંઈ ભાગ ન આપે તો હંધુય અશોકભાઈ નામે કરી નાખે તો? અરે એ આપણે સમજી છીએ, પણ કાકા કાકી સમજવા જોઈએ ને. હે, કાકીની તને ખબર છે ને. હા, આપણે તો શું છે કે આ મહેન્દ્રનું અને રતનનું ભલું થાય એ હાટું રામુભાઈને સમજાવવા આવ્યા છીએ. એ તમે એના કટંબી થઈને એને ઓળખો છો તો પછી મને મારી દીકરીની બળતરા ન થાય? પણ બા, નસીબમાં આવી છે ને તો આના કરતાં મોટી હવેલી થઈ જાય. એ તમને ખબર છે? આ જોવો, એ બેના મન મળી ગયા છે, હૈયા મળી ગયા છે, એ બેન લગ્ન કરવા છે તો સાર ફેરા ફરાવી દો ને બાઈ બેને. તમે બે સમજતા કાં નથી? મને હવેલીની બળતરા નથી, પણ જે તે દાડે જો પહેરેલ કપડે મહેન્દ્રને એને કાઢી મૂકે ને તો એ બે જણા જાય ક્યાં? અરે બા, તમે સમજતા નથી. આ મહેન્દ્ર છે ને એ બહુ હોશિયાર છોકરો છે. એ તમારી દીકરીને ક્યાંય ક્યાંય હેરાન નહીં થવા દે. તમે તમારે કોઈ ભૂખ્યો નહીં રાખે એને. હો વાતની એક વાત, જ્યાં સુધી હવેલી એના નામે નહીં થાય ને ત્યાં સુધી આ વાત આગળ નહીં વધે. એટલે મહેરબાની કરીને હવે મને સમજાવવા ન આવતા. સમજાવવું હોય ને તો એ નરેશભાઈને સમજાવો.
કે એના નામે હવેલી કરી દે. રહેવા દ્યો. હવે આવ્યા છો તો ચા પાણી પીને જાજો. ના બા, અમારે ચા પાણી નથી પીવા, અમે જાઈએ. હવે તમને જેમ ઠીક લાગે એમ કરજો, અને અમારી વાત જો મગજમાં ઉતરે તો ઉતારી દેજો. જય શ્રી કૃષ્ણ. મારે નથી ઉતારવી, તમે મારી વાત ઉતારજો ને કેજો નરેશભાઈને કે હવેલી એના નામે કરી દે. જા, મને સમજાવવા આવ્યા આટલી ઘરડીને કઈ કેટલાય જોઈ નાખ્યા છે બધાયને. હાશ, એ તો ચિંતામાં નાખી દીધા હો. હવે હવે મહેન્દ્રના નામે હવેલી થઈ જાય એમાં હું વાંધો? વાંધો તો હોય જ ને. જ્યારે હું આ ઘરમાં પરણીને આવીને ત્યારે તમને શોખવટ કરી હતી કે હવેલી મારા દીકરા અશોકના નામે રહે અને આ બધી જમીન મહેન્દ્રના નામે. તો પછી હવે હું લેવાનું ફરો છો? અરે પણ હું આ બધી જમીન અશોકના નામે કરી દઉં તો હવેલી રહેવા દે ને મહેન્દ્રના નામે, એની જિંદગી સુધરી જાય. એની જિંદગી સુધરેલી જ છે, બરાબર છે? હા, ઓલી ડોહીએ કીધું એના કારણે તમે મને આ જમીનના નામે કરવાનું કહો છો એમ ને? ને અશોક પાસેથી જે હવેલી છે એ તમે એના નામે કરવાનું કહો. અરે ડોહીના હિસાબે નહીં, હું મારા દીકરાની ખુશીના હિસાબે કહું છું. અને જો એના નામે થઈ જાય ને મહેન્દ્ર નામે તો એને આ રતન મળી જાય. અને રતન કેવી સારી આપણા ઘરમાં છે ને શોભે એવી છોકરી છે, ડાય છે, સંસ્કારી છે, બધી રીતે આપણા ખોવડાની આબરૂ વધારે એવી છે. તો આપણે ભૂલું થાય અને આપણા દીકરાનું ભૂલું થાય અને આપણે ક્યાંય એમને અશોકને અન્યાય કરવી છે. એના નામે આપણે આ જમીન છે બધી એના નામે, બસ એક ટુકડો હું મહેન્દ્ર નામે ન કરાવું તો? એ તમારે બધું પહેલાં વિચારવાનું હતું, હવે નહીં, બરાબર મૂકી? આ બધી વાત કરવી નકામી છે. હું મારા દીકરાને એટલે જ અહીં લઈને આવીશું કે તમે એના નામે હવેલી કરી. હું તમને જોઈને નથી આવી, મેં બે છોકરાઓનું ભવિષ્ય વિચાર્યું હતું. મને આવી ખબર હોત ને કે તમે ફરશો તો હું લગ્ન જ ન કરત. કાંઈ વાંધો નહીં, તારે આ હવેલી જોતી છે ને તારે તો હું છે ને જમીન છે ને બેને હરખે ભાગે કરી દે અને પછી મારા ભાગમાં જે આવે ને જમીન એમાંથી હું વેચીને અશોકને આની કરતા ડબલ મોટી હવેલી કરી દો તો? એ મારે કાંઈ જોતું નથી. તમારે જે કરવું હોય તમારા મહેન્દ્ર હાટું કરો, બરાબર છે? મારા અશોક હાટું તો આ હવેલી રહે ને રહે જ. આમાંથી એક ટુકડો હું નહીં આપું અને આશા રાખતાય નહીં. મને છે ને આ વાતની ખબર જ નહોતી કે ભવિષ્યમાં આવી રામાયણ ખડકાશે, નહીંતર આવું વચન જ હું તને ન આપત. અને મેં ખાલી વચન આપ્યું એમાં તો તે પકડી રાખ્યું. પહેલેથી તને મનમાં કાચતો છે જો મહેન્દ્ર એ મારો પારકો છે, મારો ક્યાં છે, મેં ક્યાં જોયેલો છે, એ તો જૂની બાઈનો છે ને. અને અશોકને તો મારો જન્મેલો છે, એ મારો પોતાનો છે. એવી રીતે પારકો અને પોતાનો એવો ભેદ તો રાખ્યો છે બે દીકરા વસાળે. હવે તમને ભેદ દેખાવા મળ્યો? મેં હવેલી નામે ના પાડી એટલે? હા મુખી, હા. આ તો જો મારે તને કહેવું નહોતું પણ કહું છું. તને છે ને બે દીકરામાં ભેદ પહેલેથી દેખાય છે. હું નરી આંખે બધું જોતો. ઓલો તને વધારે વાલો છે, ઓલો તને ઓછો વાલો છે, બધું હું જોતો. આ તો હું તને કહું નહીં, કારણ કે ખોટા હું કામ ઝઘડા ઊભા કરવા જોવે. તો તમે ક્યાં વળી મારા દીકરાને એટલો બધો પ્રેમ આપ્યો? આટલી બધી લાગણી ક્યારે આપી? મારા અશોકને હંમેશા તમે પારકો જ ગણ્યો છે, કોઈ દિવસ પોતાનો નથી ગણ્યો. અને મેં તો તમારા દીકરાના માથા પર હાથે ફેરવો છે, તમે તો હાથે નથી ફેરવો. મુખી, ભગવાનથી ડર, આવું ખોટું હું કામ બોલે છે? ધર્મના સોગન ખાન કહું છું, જો મારે બે દીકરામાં મેં તફાવત કર્યો હોય ને તો મારે અશોક ડાબી આંખ છે તો ઓલો જમણી આંખ છે, બે મારે હરખા છે. ભલે મારો અશોક મારો પોતાનો દીકરો ન રહ્યો, ભલે તું એને આંગળીએ લાવી હોય, પણ ક્યારેય મેં એને એમ નથી થવા દીધું કે તું મારો પારકો છો એમ. જરીક તો વિચાર કર, બોલવામાં તું ભાન તો રાખ. આ તારું આ વાક્ય છે તે મને છેલ્લું કીધું ને કે તમે બેમાં ભેદ રાખ્યો છે, એ તો મને હળહળતું આ અંદર ભાગ્યું છે. એટલું બધું લાગતું હોય ને તો કહી દો તમારા મહેન્દ્રને કે હવેલી નહીં મળે, બરાબર છે? તો હું માનું કે તમે મારા દીકરા પ્રત્યે પ્રેમ છે ને લાગણી છે. અરે આપણે એના મા બાપ છે, આપણે એવું ન કરવાનું હોય. અને આ મહેન્દ્ર ક્યાં એમ એવું કહે છે કે મહેન્દ્ર કઈ દબાણ તો નથી કરતો, તમે આ લવી માલાજ તમે કરી દો. આ તો એને છે ને ઓલી રામુ ડોહીની છોકરી અરે પ્રેમ થઈ ગયો છે ને એને લગ્ન કરવા છે. અને એને જો એ છોકરી હારી ન હોત ને તો હું એને કોઈ ઝાટકી ના પડી દેત કે આ કઈ છે ને તારા બાપનું રાજ નથી, સમજ્યા? હું કહું ને એમ જ થાય, મારું રાજ છે એમ કહી દે તેને. પણ આ તો બધી છોકરી હારી છે, ડાય છે, સંસ્કારી છે, એટલે હું આ તારી પાછળ પડ્યો છું. ભાઈ આ જાવા દે ને વાત, હવે હવેલી એના નામે કરી દે ને. હા, 2% રતન અને એની માં હા રામુ ડોહીના લીધેથી ને તમે મારી હારે આજે આ વર્તન કરો છો. મુખિયા તમારે બહુ ભારે પડશે, યાદ રાખજો. આપણા ઘરમાં વાદ વિવાદ કરવા વાળી આ રામુ ડોહી છે અને એની સોડી આ રત્ની. અરે એને હું કોઈ પંથકમાં છોકરા ન મળ્યા, તે આપણો દીકરો મહેન્દ્ર જ મેળો.
અને એના શરત મૂકવાની જરૂર હું હતી એમ કહું છું તમને હું. અરે રામુ ડોહી ક્યાં તમે આપણા પરાયણે કહે છે કે તમે કરો? આ તો એ એમ કહે છે કે તમારે મારી છોકરી યાર તમારા છોકરાનું કરવું હોય તો હવેલી મારા નામે કરો, ન કરવું હોય તો કાંઈ નહીં. આ તો આપણા ઘરના હારા હાટું થઈને હું તને કહું છું કે આ જે વસ્તુ છે ને મહેન્દ્ર નામે કરી દે હવેલી. 1 થી લાખે આ હવેલી હું મહેન્દ્ર નામે નહીં કરું. આ હવેલી અશોકના નામે છે અને રહેશે, બરાબર છે? હવે આ સવાલ મને નહીં પૂછતા બીજી વાર. લે રતન અત્યારમાં નવરી થઈ ગઈ? હંધાઈ કામ પતી ગયા? ના બા, બાકી છે. તો પછી કાં આવી? આ કામ પતાવીને આવ ને, હું અહીંયા જ બેઠી છું. જા, મારે તમને એક વાત કહેવી છે. તો કામ કરીને પછી કહેવાય ને. બા, જરૂરી વાત છે એટલે કહેવા આવી છું. એ ઓલું પાણી આવ્યું છે ને, એ હમણાં વયું જાય, એ નહીં અહીંયા ઊભું રહે. વાત તો પછી એ થાય. પાણી છે ને ઘણું ભર્યું છે ને થોડુંક બાકી રહી જાય તો કાલ ભરી લેવું પાણી. બોલો ત્યારે શું કામ પડ્યું? બા, આ તમે હવેલીની જીદ લઈને શું કામે બેઠા છો? માની જાવ ને. ને આમે મહેન્દ્રને તો 100 વીઘા તો જમીન ભાગમાં આવવાની છે, પછી હવેલીની શું જરૂર છે? એ તું કાંઈ ન સમજે આમાં. તમે બે પ્રેમ કર્યા છે ને એટલે તમને આમાં કાંઈ ખબર ન પડે કે કેમ મેં હવેલીની જીદ લીધી છે. બા, હવે માની જાવ ને. આવી જીદ તમે પકડી રાખશો ને તો અમારા બેના લગ્ન નહીં થાય. એક વાત કહું, મહિલો તને પ્રેમ કરેશ ને? કરેશ કે નથી કરતો? તો તારા પ્રેમ ખાતરે એના મા બાપ પાસે જીદ કરશે અને હવેલી એના નામે કરાવશે. જો એ હવેલી એના નામે કરાવે ને તો તારે સમજવું કે એ તને હાચો પ્રેમ કરેશ, બાકી સમજવાનું નહીં. બા, પ્રેમ કરતા હોય ને એટલે પ્રેમના પારખા એટલા બધા ના કરવાના હોય. આ મહેન્દ્ર હારો છે, એનામાં સંસ્કાર છે, મને હાચવે એમ છે, પછી આપણે હવેલીની શું જરૂર છે? હા, આપણા ભાગમાં કાંઈ ન આવતું હોય તો બરોબર છે. હવે એના ભાગમાં 100 વીઘા જમીન તો આવવાની છે, પછી આપણે બીજી શેની જરૂર છે કયો જોઈએ? બટા એક વાત કે મને, આ મહિલો તને પ્રેમ કરે છે, એનો સ્વભાવ સારો છે, સંસ્કારવાળો છે, પેટ એનાથી ભરાશે કે અનાજથી ભરાશે? પેટ તો બા અનાજથી જ ભરાય ને. હા. પણ જેટલું અનાજ ખાઈએ, જેટલા સુખીથી રહીએ અને જેટલું વાપરી શકીએ એટલું તો ભાગમાં આવવાનું જ છે ને. પછી ભવિષ્યમાં તમે 2 માંથી 3 ને 3 માંથી 4 થાઓ એનો કઈ વિચાર કર્યો કે નહીં? બા, આ બધું ભગવાને છે ને લખી જ નાખ્યું હોય છે. હવના નસીબ લઈને હવ આવતું હોય છે. હા, એટલું બધું આ બધું વિચારવા બેહીએ ને તો અમારા લગ્ન થાય જ નહીં. ભગવાને તો આપણને એમને અહીંયા ધરતી પર લાવી દીધા છે, પછી કેમ રહેવું, કેમ જીવવું, હું મેળવવું, હું ગુમાવવું, એ બધું આપણે કરવાનું હોય. ભગવાન એવું બધું કરવા બે તો પછી બીજું કામ ક્યારે કરે? વાત કરે તું તે. બા, તમારી હંધીએ વાત હાસી છે. હું માનું છું કે મારા બાપા જીવતા નથી અને તમે એક જ છો એટલે તમને મારી ઉપાધિ થાય છે. પણ બા, આ જીદ મૂકી દો ને તમે. હવે છેલ્લી વાત કહું, તને ખબર છે ને એ મહિલાની નવી માં છે અને ઓલો અસકો એ એના પેટનો દીકરો છે. હવે તું વિચાર કર, જે તે દાડે બધું એ ભાગમાં અશોકને દઈ દે, મહિલાના ભાગમાં એ એની માં ક્યારેય કાંઈ નહીં આવવા દે, ત્યારે તમે 2 જણા મંજીરા વગાડશો? નવીમાં ભલે ન હોય પણ શું ફેર પડે? આ તમારી દીકરી છે ને એવી સારી રીતે રહે ને કે મને છે ને એ દુખી જ નહીં કરે. તમે મને સંસ્કાર તો હારા આપ્યા છે ને બા. બટા, એકલા સંસ્કારથી પેટ નથી ભરાતું. અને છે ને ગરીબ ના માવતર તો એ જ વિચારે કે એની દીકરી સુખી રહે, અને એમાં પાછી તે પ્રેમ કરી કરીને એ હવેલીવાળા હારે કર્યો. જો આપણા જેવા કોક ને તો એ બેવ એકબીજાની પરિસ્થિતિ સમજે. બટા, આ ન સમજે. આ બધા જડ ભરત હોય, પથ્થર હૃદયના હોય, એને તારા આંસુડાની, તારા શબ્દોની કાંઈ કિંમત ન હોય. એ મને ખબર છે. આટલી ઉંમરને આટલો અનુભવ કાંઈ એમને એમ નથી થયો બટા. અને તું ચિંતા ન કર, એ હાચો પ્રેમ કરતો છે ને તો એના મા બાપ પાસે એ હવેલી એના નામે કરાવીને રહે. જોજે બા, તમારી હંધીએ વાત હાસી. હા, તમારા અનુભવ છે એ હંધાય હાસા. મને ખબર છે કે તમે બહુ દુઃખ ભોગવું છે અને મારા બાપા વયા ગયા ને તમે મને મોટી કેમ કરી છે ને એ મને ખબર છે. પણ બા,
એવું ના હોય કે રૂપિયાવાળાનું દિલ આ કઠણ હોય ને પથ્થર જેવું હોય, એવું ના હોય બા. આ અમુક માણસોનું દિલ સારું પણ હોય. એમાં જોવો ને આ મહેન્દ્ર છોકરો કેવો સારો છે. મારે તો એની હારે જિંદગી કાઢવાની છે ને. હા, પણ કાઢવાની છે તો એ હવેલીમાં ને, અને એ ત્યાં સુધી જ્યાં સુધી ઓલા અસકાનું બધું ન થઈ જાય ને ત્યાં સુધી અસકાનું કરી લે ને તમે બેવ રસ્તે રખડતા થઈ જાઓ અને પછી અહીંયા આવશો. હવે મારો હું ભરોસો, હવે મારું બધું ગયું છે, ક્યારે હું ખરી જાવ એનું કાંઈ કહેવાય નહીં. એટલે તું ઉપાધિ કરમાં અને હવે આ વાતની ચિંતા રહેવા દે. પાણી જતું જતું થાય છે, જા ભરી દે બાકીનું. આ શું વિચાર કરો છો તમે? ક્યારના બેઠા બેઠા હું ક્યારની જોઉં છું. એ બાજુમાં આવીને બેસી ગઈ ને તોય તમને ખબર નથી. તમને બોલાવો તો બીજા કોઈને જ બોલાવતી. મને ખબર છે કે તું મને જ બોલાય છે. હા, મહેન્દ્રનો વિચાર કરું છું. છોકરો હાવ સુનમૂન પીડ્યો રહે છે ને, મને ક્યાંય ગમતું નથી. હા, રામુબાને બહુ સમજાવ્યા પણ સમજતા નથી. આ હવેલીની જીદ લઈને બેઠા. હું કરવું ને કાંઈ દેશ નથી પૂછતી. નહીં રામુબા સમજવું કે નહીં, એની માને સમજવું. એની માં પણ એક જ કકો રાખીને બેઠી છે કે નહીં તમારા દીકરાને હું આપી, કે આ હું નકરું મહેન્દ્રને જ દઈ દેવાનું છે. હવે રામુબાને હવેલીની જીદ મૂકવી નથી અને હર્ષા કાકીને હવેલી દેવી નથી. હા, બે બધાની વાતમાં છે ને ઓલા બે પીસાય છે બિચારા, રતન ને મહેન્દ્ર. એ એકબીજા વગર રહી નથી શકતા. એને કહીએ બે ભાગી જાવ ને, જે થાય એ જોયું જાહે પછી વાહેથી. એવી વાત કરે છે. હા તો હાસી તો વાત કરું છું. હવે કોઈ ગૌઢિયા સમજતા નથી તો આપણે શું કરવાનું? આપણે જ કંઈ કરી હગવાના છીએ નહીં, કેમ કે આપણે તો એના મોટા બાપાના દીકરોને એની વહુ છીએ. હજી હગા હોત તો આપણે કંઈક કરી હગત એનું. વાતે તારી હાસી છે, પણ હા, રામુબાને સમજાવ્યા તો એના મગજમાં કોઈ વાત ઉતરતી નથી. હવે એ અશોકનું લઈને બેઠા છે. એ અશોક એની હારે આવ્યો છે, તેને હવેલી આપશે ને અને નહીં આપે ને હવેલી આપી દે તો લગ્ન કરવું. હવે 100 વીઘા જમીન આપી દીધી છે ને, બરાબર? તો 100 વીઘા જમીન ક્યાંય ઓછી તો ન કહેવાય, પણ આ ડોહી મને ગળે વાત ઉતરતી નથી. આમ જોવા જઈએ તો રામુબાની વાતે ખોટી નથી, પણ એની દીકરીને તો સારું વિચારે જ નહીં કોઈ. અને બધાને ખબર જ છે કે આ હર્ષા કાકી છે ને એ મહેન્દ્રભાઈ જરાય હાસવતા નથી, ટાણે ખાવાનું નથી આપતા, અંધાઈ જોતા જ હોય કેટલું અડધૂત કરે છે ને. એટલે કંઈ રામુબાઈ જગ્યાએ ખોટી નથી. એને દીકરાનો વિચાર તો આવતો હોય ને. હા, એ વાતે તારી હાસી, પણ હવે આમાં મહેન્દ્ર છે ને હાવ સોનમૂન પીડ્યો રહે. હા, હું વાડીએથી નીકળ્યો ને તો ત્યાં ખાટલામાં હૂતો હતો. મેં કેટલા હાથ પડ્યા, મારા હાથે ન આવ્યા. પછી એની પાસે જવાની હિંમત ન આવી. મેં કીધું હવે એના વિચારોમાં પીડ્યો ભલે રહેતો, આગળ હું જાય ને તો પાછું રોવા મળશે. સાનો રાખવામાં કોઈ મારા તકલીફ થાય, મારે કેટલુંક આશ્વાસન દેવું એને. પણ તમે પાસે ગયા હોત ને તો સારું હતું. બિચારાનું મન તો હળવું થઈ જત, તમને કંઈક બે વાત કરત તો. હવે એને હું એ એકની એક વાત કરે, ભાઈ મને મારી રતન નહીં મળે તો, ભાઈ મને મારી રતન નહીં મળે તો હું મારે જવાબ દેવો એને. હું તને શું કહું, મને એક વિચાર આવે છે, જો તું મને સાથ આપે ને તો કદાચ આ કામ થઈ જાય અને એ બેના લગ્ન થઈ જાય. બોલો. આ કાકાને કાકી એને 100 વીઘા જમીન તો એના ખાતે કરી દીધી છે. તો અને આ રામુબા હવેલીની વાત કરે છે, તો હવેલીની જગ્યાએ આપણી 100 વીઘા જમીન છે એ એને આપી દઈએ તો? ના, કાંઈ નથી કરવાનું. આપણે કાલ સવારે છોકરા સિયા થાય, આપણે ખાલી 200 વીઘા જ છે. 100 વીઘાને દઈ દેવું તો આપણે 100 વીઘામાં શું કરશું? અરે મારી વાત સાંભળ, 100 વીઘા તો પડી જ છે ને આપણી. ના રે ના, જો મારી વાત કાલ સવારે આપણા છોકરા છે તો એનું ભવિષ્ય શું? પછી મહેન્દ્રભાઈ શું કઈ દેવા આવશે આપણા છોકરાને? અરે દીકરીનો વરો કરવાનો બધું ક્યાંથી કરશો? મારી વાત સાંભળ તો ખરી પહેલાં તું. જો 100 વીઘા જમીન ઓછી ન કહેવાય, અને આ આપણે કોકનું સારું કરીને તો ઈશ્વર આપણું સારું જ કરે. તમ તારે હું એવી દાતાર નથી. દેવી હોય ને 10 વીઘા આપો, 100 વીઘા હું નહીં દેવા દઉં જમીન. અરે તો રામુબા નહીં માને છે કાકા પાસે ભગવાન દયાથી ઘણું છે, અને રામુબાને માનવું હોય તો માને, ન માને તો કાંઈ નહીં. હું એટલી દાતારની દીકરી નથી કે 100 વીઘા જમીન. હિસાબ તો કરો કેવડો હિસાબ થાય એનો. 100 વીઘાનો 100 વીઘા આપણને દર વરીએ ખબર છે ને 3 પાક આપે છે લાખોના. એ હું બધું જાણું છું, પણ તને મારી ઉપર ભરોસો નથી. હું કાંઈ નહીં અટકવા દો તારો. જો મારે એ કાંઈ માનવું નથી. મને ભરોસો તમારા ઉપર છે પણ માનવાનું કાંઈ નથી. અને હવે તમારી ઉપર ભરોસો રાખવો નથી એવું લાગે. હા, જમીન મારે મારા નામે કરાવી લેવી પડશે. બાકી તમે દાતારના દીકરા છો, ગમે ને ગમે આપી દેહો. એવું ન, જમીન મારા નામે કરી દેજો કાલે. જો મારી વાત સાંભળ તું પહેલાં, તો તારા નામે મારા નામે કોઈ નથી દઈ દેવાનું. પણ તું મહેન્દ્ર સામું છો ને, એ બિચારો રીબાય છે.
હા કાકી સમજશે નહીં. હા આપણે હવેલીના બદલામાં અને 100 વીઘા જમીન આપશું ને તો એ કદાચ રાજી થઈ જાય ને મહેન્દ્રનું ઘર બંધાઈ જાય. એ છોકરો આમ રોયા કરે ને મને નથી ગમતું. આમ જો આ મહેન્દ્ર તારું કેટલું રાખે છે, બિચારો તને માની દ્રષ્ટિએ ગણે છે, તો આપણે એનું વિચારવું જોઈએ. આ ભગવાને આપણને દઈ રહે એના ભાગનું. આપણે એનો આત્મો ઠારીને તો ઈશ્વર આપણો આત્મો ઠારીને આપણું અટકવા નહીં દે. તમ તારે આપણે છોકરા ત્યાં થાય તો ભગવાન આપણને એનું આપી જ દે બમણું. તમ તારે જો મારી વાત સાંભળ, તું મારી પર ભરોસો રાખ, હું કાંઈ અટકવા નહીં દઉં. આ તું મારી હારે હોય ને એટલે હું જગ જીતી જાય. પણ હર્ષા કાકી જોવો છો ને કેવું બોલે છે, એટલે કોઈ દી રાખ્યું મારું, કોઈ દી મીઠા મોઢે બોલાવ્યા. તું એની સામે હું કામ જોશો? તો મહેન્દ્ર તારું રાખી તું નથી જોતી? એ તને પૂછ્યા સિવાય બધી પાણી પીવે છે. આ રતન એને મળી તો સૌથી પહેલી વાત એને તને કરી, મને પછી કીધું. ખબર છે ને તને? હા, એ પહેલી વાર એને મળ્યો તો તને કીધું, એને ગમી તો તને વાત કરી. સારું, તમને જેમ ઠીક લાગે એમ કરો. એમ નહીં, તું હરખથી કે ને તો જ. હા સારું, તમને જેમ સારું લાગે ને એમ કરો. બસ દઈ દો, 200 આપી દેજો દેવી હોય તો. 200 નથી દેવી, 100 વીઘા દઈએ તો ઘણું છે બાપા. આનાથી એનું ઘર બંધાઈ જાય અને એ ખીલખીલાટ કરતો થઈ જાય. તો આજે છે ને હું ત્યાં જઈ આવું અને રામુબાને વાત કરી દો. પણ તું રાજી તો છો ને? લખી દો, લઈ આવો 100 રૂપિયાનો કાગળ. લખવું નથી, હસતા મોઢે કેમ તો સારું લાગે થોડું. ક્યાં સારું હોય તો હું જાતો આવું ને. હા, ત્યાં તું રોટલા ઘડી નાખ, હમણાં પાછો વહી આવું. દાતારના દીકરાઓ 100 વીઘા જમીન દ્યો, મારા બાપનું શું જાય? હું ક્યાં કરિયાવરમાંથી લઈ મારા બાપની ત્યાંથી? મજા આવી કરો. એલી પણ બીવડાવી દીધો, આમ થોડું હોય કાંઈ? બસ બી ગયા તમે, આટલા ડરપોક. ડરપોક તો જરાય નથી. તો ચિંતા કરું છું, બીજું શું હોય? હા, એટલે તમે આમ નમણે હાથ દઈને આમ ઝાડવાને ટેકે ઊભા હતા નહીં? પણ મને જરાય ચિંતા નથી, હું તો એટલી બધી ખુશ છું ને કે ના પૂછો વાત. કેમ તને જરાય ચિંતા નથી? આપણા બેના લગ્નની તને જરાય ઉપાધિ નથી? ના ના, જરાય નહીં ને. આ મારા બા ને બાપુ હવેલી મારા નામે કરવા તૈયાર નથી, ન્યા તારી બા માનવા તૈયાર નથી, એટલે લગ્ન આપણા અટવાણા છે, છતાંય તને જરાય ઉપાધિ નથી? નહીં, તોય હું ખુશ છું. એનો મતલબ એમ કે તું મને પ્રેમ જ નથી કરતી? જરાય નથી કરતી ને. એ ભગવાન, મારો તો કરમ ફૂટી ગયા. એવી સોડી હારે પ્રેમ કર્યો મેં. પસ્તાવ છો ને હવે, વહી જાઓ. આપણે પૂરું કરી નાખીએ અહીંથી ને, વહી જાઓ ને. ના ના, તો તમે કીધું કે આ સોડી જરાય પ્રેમ નથી કરતી મને. તોય ભલે હું તો કરું છું ને, તું ભલે મન ન કરી. તોય લગ્ન કરશો મારી હારે? હા કરું જ ને, હું પ્રેમ કરું છું. તે ભલે ને મને ખોટો પ્રેમ કર્યો હોય, પણ મેં તો તને હાસો પ્રેમ કર્યો છે ને. આહાહા. જાણે છોકરીને જેમ શરમાઈ જો તો કરી. શરમ તો આવે જ ને. હવે જો કોઈ ભાળી જાય એની બીક લાગે પાછી. ક્યાંની હસું છું, પણ મને એમ નથી પૂછતા કે આ તું કેમ આટલી ખુશ છો. તો પૂછવાનો મોકો દે ત્યારે પૂછું કે? પૂછો. આ તું આવીને ઉપાધિ કર્યા વગર સાની મની આવીને આમ ડાયરેક્ટ મને બીવડાવ્યો અને સીધી દાંત જ મંડી કાઢવા, કાંઈ કારણ શું છે એનું? એ મને કે. જાણવું જ છે ને પાકું? હા જાણવું જ હોય ને, કારણ કે તારા મોઢા ઉપર આવી હસી જોઈ અને મારી ઉદાસી છે ને થોડીક અડધી ઓછી થઈ ગઈ છે, એટલે મારે જાણવું છે જેથી કરીને આખો ખિલખિલાટ તારી જેમ હું હસી શકું. એક શરત કહું ખરી? હા કે મને મંજૂર છે. હાલ મને છે ને ચોકલેટ ખવડાવવાની ને પાણીપુરી ખવડાવવાની તો કહું. ચોકલેટ આપણા ગામમાં, મારા ગામમાં તો નથી મળતી. એ તમારો પ્રશ્ન છે. ક્યાંથી લઈ આવીને મને દેવી અને કેવી રીતે દેવી એ તમારો પ્રશ્ન. સારું હાલ, પાક્કો મંજૂર છે. મંજૂર છે હા ને? ખવડાવીશ. બાએ લગનની હા પાડી દીધી. મને ખબર જ હતી. હું વાત કરશો, ફરીને બોલ. બાએ આપણા બેના લગનની હા પાડી દીધી છે. હું વાત કરતો જલપા. હવે મને ખબર પડી ગઈ કે તું એટલી બધી હુકામ હસતી હતી. અરે જલપા જલપા, મને તો એ સમજ નથી પડતી કે આ બધો, અરે પડતી નહીં ખુશીની મારી, આ જાદુ થયો કેવી રીતે?
આ જાદુ હવે એ જાણવું પડશે. હા તો જાણવું જ પડે ને, કારણ કે મોટી દિવાલ હતી આપણા બેના લગ્ન વચ્ચે. આ પડી કઈ રીતે ને એ તું મને કે. આ રાજભાઈ છે ને. રાજ એટલે કે મારા મોટા પપ્પાનો દીકરો? હા, તો બીજા છે કોઈ રાજભાઈ? નહીં, એ વચમાં ક્યાંથી આવ્યો? એ ઘરે આવ્યા હતા. તમારા ઘરે? હા. મને બોલવા દેશો આખું? હા કે રાજભાઈ ઘરે આવ્યા હતા અને બાને કીધું છે કે 100 વીઘા જમીન તો તમને ઈ કે મહેન્દ્રના ભાગની તો મળવાની જ છે, પણ અમારી જે 100 વીઘા જમીન છે ને એ હવેલીના બદલામાં છે ને અમારી જમીન તમને આપી દેશું. એટલે 200 વીઘા થઈ ગઈ. એટલે બા માની ગયા. કઈ સમજ ન પડી કે રાજે એની જમીન મારા હારા હાટું થઈને, એટલે કે આપણા બેના લગ્ન થાય એટલે 100 વીઘા જમીન મારા નામે કરી દે હે? હા, આવું કહીને ગયા છે મને. બાકીનું તમારે જે પૂછવાનું હોય ને એ રાજભાઈને પૂછી લેજો. રાજ માણસ તો સારો છે, અમે બે શું છે ભાઈ ખરા પણ મિત્ર જેવાય છે ઈ. એટલે મારું સારું થાય ને એટલે એ લગભગ ગમે એવી કુરબાની આપી દે. એ તો મને ભરોસો છે એની માથે. પણ અત્યારે તો એ વિચારવાનું છે કે આપણા બેના લગ્ન પાકા. રતન રતન આ વાત સાંભળીને હું એટલો ખુશ થાઉં છું ને કે કોઈ સીમા જ નથી. મારા પપ્પાએ તો મારો વિચાર ન કર્યો, ન મારા માએ કર્યો, અને મારા મોટા પપ્પાના દીકરાએ રાજ ખરેખર મારા સગા ભાઈ કરતા વિશેષ છે. રામુ ડોહી ખોટી જીદ પકડીને બેઠી છે કે હું હવેલી એના મારા દીકરાના નામે કરું ને તો જ એની દીકરી આપશે. તમને નથી લાગતું એવું? ખોટી જીદ પકડીને બેઠી એમ કહેશો તો અરે એની જગ્યાએ એ હાસી જ હોય ને, એને એમ જ થતું હોય કે હું સાચી છું. પણ એ તો માનો ને આની માં તો નથી મહેન્દ્રાની, રતનની માં છે. તું તો એની માં છો માં, છતાંય તું એના નામ કાંઈ નથી કરી શકતી. પછી એ તો જીદ પકડે જ ને એમાં. એ હું તો મારી નજરે તો છે ને એ ખોટી નથી. મહેન્દ્ર બેને તું કેમ હમણાં કંઈ દેખાતો નથી? મારી મા હારે વાત કરવા આવ્યો. બોલને બેટા મહેન્દ્ર, હું વાત કરવી છે? જુઓ બા, મારા ને રતનના લગ્ન થાય ને એટલે રાજ એટલે કે મારા મોટા પપ્પાનો દીકરો એણે એની 100 વીઘા જમીન મારા નામે કરી દીધી. એટલે કે મારા બાપુએ મને 100 વીઘા જમીન આપી અને રાજે એટલે 200 વીઘા થઈ જાય. એટલે રતનના બાપ રામુભાઈ લગ્નની હા પાડી દીધી છે. પણ આ બધી વાત તમને ક્યાંથી સમજાય? હું વાત કરસ મહેન્દ્ર? અરે પણ હું તમે તો મારી માં હતા, ભલે મારી સોતેલી માં છો, છતાંય હું તો તમને માં જ માનતો હતો ને. પણ તમને મારું દુઃખ ન દેખાણું. દુઃખ કોને દેખાણું? મારા મોટા પપ્પાના દીકરાને, મારા ભાઈને, રાજને દુઃખ દેખાણું. માફ કરજો માં, મારા શબ્દો થોડા કડવા લાગશે તમને, પણ સંબંધ કોને કહેવાય ને એ તમારે આ રાજ પાસે શીખવાની જરૂર છે. એટલે મહેન્દ્ર, તું એવું કહેવા માંગસ બેટા કે મેં તારે માં જેવું વર્તન નથી કર્યું? એમ નથી જ કર્યું. હા પણ તારે પડદે ચોખ્ખી વાત જ કરી નાખ. તે છે ને માં જેવું કંઈ વર્તન જ નથી કર્યું. કારણ કે એની ખુશીમાં તારી ખુશી હોવી જોઈએ. અને તે તો બસ મારું સારું થવું જોઈએ, મારું અને મારા દીકરા અશોકનું સારું થવું જોઈએ. તારું જે થવું હોય એ થાય. અને ઓલો અશોક હોતે કહેતો હતો કે હું ક્યાં ના પાડું છું, ભલે ને ભાઈને બધુંય ભલે ને લઈ જાય, મારો તો બસ ભાઈનો માથ હાથા ઉપર હોય, તમારા મા બાપનો પ્રેમ હોય, તો મારે બીજું કાંઈ નથી જોતું. એ તારો દીકરો છે છતાં એટલું સમજતો હતો. હું કામ સમજતો હતો? કારણ કે એ આ ઘરમાં મોટો થયો છે, આ ઘરનું અન્ન ખાધું છે. અને તું તો વર્ષો છું આ ઘરમાં રહેશો, છતાંય તને એવી સમજ ન પડી. તારામાં છે ને જડ બુદ્ધિ છે, જડ બુદ્ધિ. મુખી મારી વાત તો સાંભળો, મને બોલવાનો મોકો તો આપો. હા, હું માનું છું કે અત્યાર સુધી મેં જે કાંઈ પણ કર્યું મારી ભૂલ હતી. પણ જો આ મોટા ભાઈનો દીકરો રાજ 100 વીઘા જમીન મહેન્દ્રને આપતો હોય તો પછી ભૂલ મારી જ છે. મારે તે મારા દીકરાનો વિચાર કરવો જોઈએ ને. મહેન્દ્ર હાટુથી ને મારે હવેલીના નામે કરવી જોઈએ. હું મારા દીકરાના પ્રેમમાં વહી ગઈ હતી કે મારો દીકરો અશોક જો એના હાથમાંથી હવેલી વહી જાય ને તો પછી મારા દીકરાના હાથમાં કાંઈ નહીં રહે. પણ એ મારી ભૂલ હતી. સો ગમે એમ તોય હું ભારકીમાં છું મહેન્દ્ર, પણ બેટા મને આવું મનમાંય નથી. અને જો આજથી ને હું
મારી ભૂલ સ્વીકારું છું બેટા. એવું હોય ને તો આપણે રામુ ડોહી પાસે જઈએ ને એને એને વાત કરીએ. હું એને કહીશ કે આજથી આવેલી અમે અમારા મહેન્દ્ર દીકરા નામે કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર માં તમારો. મને નથી આવેલી લલચ કે નથી જમીનની, મને તો ફક્ત મારી રતન જોઈતી હતી. કોઈ પણ કાળે મને મારી રતન મળી જાય ને, મને આ ઝવેરાત કાંઈ લેના દેના નથી. તમે ભલે મારી સોતેલી માં હતા, અશોકને તમે સાથે લઈને આવ્યા. હું સારી રીતે જાણું છું કે વધારે પ્રેમ તમે એમને જ કરતા હો, છતાંય અશોકને મેં મારા સગા ભાઈ અશોકને મેં મારો સગો ભાઈ જ માન્યો છે ને, કોઈથી મારાથી અગળો નથી થવા દીધો. એટલે માં આવેલી છે ને, તમે અશોક પાસે જ રહેવા દેજો. મને ફક્ત ને ફક્ત મારી રતન જ જોઈએ છે. મહેન્દ્ર, મેં કીધું ને કે મારી ભૂલ થઈ ગઈ, કેતો તો તારા પગ પકડું બેટા. પગે તો મારે તમારા પડવું જોઈએ માં. બેટા તમે માં થઈને એક દીકરાને પગે લાગો ને, એ સારું નથી લાગે. જો કારણ કે માના શરણોમાં છે ને ભગવાનનો વાસ હોય છે, અને આ પાપમાં છે ને માં તમે મને ન નાખો. ઓખી, મારી ભૂલ થઈ ગઈ. હાલો આપણે અત્યારે જ રામુ બા પાસે જઈએ હા હા અને એની રતનનો હાથ માંગીએ. અરે જેટલી જરૂર આ મહેન્દ્રને છે ને રતનની, એની કરતાં વધારે જરૂર આ ઘરને છે રતનની. રતન જેવી હો જો આ ઘરમાં આવતી હોય ને તો હું તો કહું છું આંગળીએ દીવા કરવી, દીવા, અને આખા ગામને ધુમાડા બંધ જમાડવી. હા બા, બાપુની વાત એકદમ સાચી છે. રતન આ ઘરમાં આવશે ને તો તમારી ફરજ છે કે એમને હથેળીમાં રાખો, પણ એના સંસ્કાર એવા છે ને કે એ તમને હથેળીમાં રાખશે. હા બેટા હા, હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ. આજથી ને રતનને હું અપનાવું છું અને રામુ ડોહી પાસે એનો હાથ માંગવા જાઉં છું. જોયું? હા, બધું મારી હારે નહીં આવે, બસ એક તમે જ છો, તું અને એક અશોક, બે મારા દીકરા. આજથી ને હું કોઈને અવલો કે દવલો નહીં સમજું. બસ હાલો ત્યારે હાલો આપણે રામુ ડોહી પાસે જઈએ. થઈ ગયા ઘરમાં રાજી? હવે તું રાજી છો ને? હાલ હું હવે તો આવું, રાજી જ હોય ને. હું માફી માંગી. હાલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કામ કૃષ્ણ. આવ્યા અહીંયા? અને જો મારી રતન માટે વાત કરવા આવ્યા હો ને તો વયા જ જાજો, મારે કાંઈ ન સાંભળવું. પણ અમારી વાત તો રામુમાં મારી સાંભળો બા. વાત તો સાંભળો. રતન બેટા કેમ છે? જય શ્રી જો કૃષ્ણ. જો રામુબા, તમે જે આ નિયમ અમને કીધો છે ને કે તમારો દીકરો ને મારી દીકરી જો આ હવેલી તમે એના નામે કરો તો જ આ બધું થાય. હા તો અમે હાટું જ આવ્યા છીએ રામુમાં. તમારા રતનનો હાથ માંગવા આવ્યા છીએ. દેશો ને તમે રતનનો હાથ મારા દીકરાના હાથમાં? મારી શરત મંજૂર હશે તો. પણ શરતની ક્યાં વાત છે? હવે તો 100 વીઘા મારા બાપુ આપે છે ને 100 વીઘા મારા મોટા ભાઈ આપી છે, તો 200 વીઘા તો થઈ ગઈ, અને તમે આ એ પાડી દીધી છે. ના, જમીનને મારે હું બટકા ભરવા? મારે જમીન નથી જોતી. હવેલીની વાત થઈ હતી, હવેલી આવશે તો મારી રતન ઈ ઘરમાં આવશે, નહીં તો નહીં. હા રામુબા, તમારી વાત હાસી છે. તમારી રતન અમારે ત્યાં આવે ને દુઃખી થાય એની કરતાં તમે હવેલી માંગો છો ને, એ તમારી જગ્યાએ તમે બરાબર જ છો. હરેક માને એવું સપનું હોય કે મારી દીકરી હારે જાય ને તો દુઃખી ન થવી જોઈએ, સુખમાં રહેવી જોઈએ. આજે મારા જેઠનો દીકરો રાજ, એને 100 વીઘા જમીન મહેન્દ્રના નામે કરી છે. હું જ મૂર્ખી હતી કે હવેલીને મેં મારા અશોકના નામે કરવાનું કીધું. પણ આજે હું જ તમને કહું છું કે મારા અશોકના નામે જે હવેલી છે ને એ હું મારા મહેન્દ્રના નામે કરું છું. પછી તો તમે તમારી રતનનો હાથ દેહો ને મારા મહેન્દ્રના હાથમાં. અને હા, તમારે એમણામાં નથી દેવાનું. તમ તારે તમારા હવેલી એના નામે થઈ જાય, સરકારી કાગળમાં એનું નામ ચડી જાય, પછી તમ તારે દેવાનું છે. કારણ કે મને તો ખબર જ છે કે તમારે દીકરી દેવી છે, અને દીકરી દેવાવાળો હોય ને એ બધું વિચારે, લાખ વાર વિચારે, લાખ વાર, પછી જ દીકરીનો હાથ દીકરાના હાથમાં હોપે. એટલે તમારે સરકારી કાગળમાં મહેન્દ્રનું નામ ચડી જાય પછી જ તમારે મારી દીકરીનો હાથ મારા દીકરા આપણે દેવાનો. હવે આ શરત તો મંજૂર છે ને? હા, જે દિવસે હવેલી મહેન્દ્રના નામે ચડી જશે ને તે દિવસે હું હસ્તે મોઢે મારી દીકરી તમને સોંપી દઈશ. બસ બા, ખરેખર રામુબા ભૂલ મારી હતી.
હું તો મહેન્દ્રની નવી માં હતી, હું એને સમજી ન શકી અને તમે આ શરત મૂકી ને એટલો સમય સુધી આ વ્યવહારની વાત અટકીને રહી ગઈ. પણ હવે તો હું મારા બે દીકરાને હરખા જ માનું છું. મહેન્દ્ર મારો મોટો દીકરો છે અને અશોક મારો નાનો દીકરો છે અને અમારા ઘરમાં કાંઈ પણ થશે ને એનો હકદાર પહેલો વારસદાર અમારો મહેન્દ્ર રહે, પછી મારો અશોક રહે. હા, સાચી વાત છે તમારી. કોઈ પણ દીકરીની માં હોય ને એ એનું વિશાળ કરતાં પહેલાં 4 વાર એ વિચાર કરે કે એના ઘરમાં એની નવી માં છે અને પાછો એના પેટનો જણ્યો એક દીકરોય છે. સ્વાભાવિક છે કે એ એના દીકરા માટે જીવતી હોય ને એના દીકરાને જ બધું મળે એવું જીતતી હોય. અને એટલા માટે જ મેં શરત મૂકી હતી, મારી દીકરી મહેન્દ્રને ત્યારે જ અપાશે જ્યારે હવેલી એના નામે હશે. કારણ કે કોઈ પણ દીકરીની માં એવું તો ઈચ્છે જ નહીં ને. માફ કરજો બા, આ વડીલોની વચ્ચે બોલું છું, પણ બોલવા જેવું છે. જો નહીં બોલું ને તો મારા અંદર ખૂચ્યા કરશે. આ તો મારી સાવકી માં, આ તો સમય આવતા એનું હૃદય પીગળી ગયું મારા ઉપર, એટલે હવેલી મારા નામ પર કરવા તૈયાર થઈ ગયા. નહીં તો આ તમે જે શરત મૂકી હતી ને, ન જાણે આ દુનિયામાં કેટલા એવા લોકો છે જે આવી મોટી મોટી શરતો ઉપર ઊભા નથી રહી શકતા. પછી શું થાય છે ખબર? કે જે એકબીજા પ્રેમી પંખીડાઓ સાચો પ્રેમ કરતા હોય છે ને, એ કાં તો ઘરેથી ભાગી જાય છે, કાં પછી ટૂંકો રસ્તો અપનાવે છે. ટૂંકો રસ્તો મારે તમને સમજાવવાની જરૂર નથી. ત્યાં તો કોઈ કૂવામાં પડે છે, કોઈ દવા પી જાય છે, કોઈ ઝેર પીવે છે. આવા રસ્તાઓ અપનાવે છે તો દુઃખ કોને થાય? તમારા જેવા વડીલોને થાય છે ને બા. તો સમજો, આ હવેલી શું રાખ્યું છે હવેલીઓમાં? 2 પ્રેમી પંખીડાઓ મળે, એક વડીલોથી નથી જોવાતું, એના મા બાપથી નથી જોવાતું. મહેન્દ્ર, છેલ્લી વાત કહી દઉં છું. આ તારી સાવકીમાં ઓરમાઈમાં એણે મન મોટું રાખીને તારા નામે હવેલી તો કરી દીધી મારી શરત ઉપર. પણ બેટા, એક વાતનું હંમેશા ધ્યાન રાખજે. આ તારી સાવકીમાં એના જીવનના કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે એને તારી જરૂર હોય અને મદદ માગે ને, મોઢું ન ફેરવતો, એની સાથે રહેજે. કારણ કે એણે મોટામાં મોટું બલિદાન આપ્યું છે. મેં મારી સાવકી માને કોઈ દી સાવકી સમજી જ નથી. જ્યારથી મારા બાપુ એમને લગ્ન કરીને ઘરમાં લાવ્યા છે ને, ત્યારથી હું એમને મારી સગી માં જ માનું છું. પણ એટલે તમે ખાલી હા કહી દો ને, બસ મારે એટલું જ જોઈએ છે, મારે બીજું કંઈ નથી જોતું. કારણ કે હું મારી રતન વગર નહીં જીવી શકું. હા, મેં મારી દીકરી રતન તમને સોંપી જ દીધી છે. આવો મહેન્દ્ર કુમાર.